તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે સાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે 6:30. તો જોઈ લો, યા મેડમ કંઈક તૈયારી કરે છે યા બધું તૈયારી નાસ્તા કરીને માટે. રાખી જ છે. તો નાસ્તામાં બનાવવું છે ઉપ્પે. તો આજે નાસ્તામાં બનવાના છે ઉપ્પે. આ એના ઉપ્પે માટે જો એટલે બધું સાઉથ ઇન્ડિયન આઈટમ છે. બધી વસ્તુ રેડી કરી લીધી છે. તો ટામેટા, કેપ્સિકમ, કાંદા, કોથમીરી, મરચા, લીમડો. સાથે મેં છે ને 1 કલાક પહેલા રવાને દહીં નાખીને બેટર બનાવીને 1 કલાક રાખી દીધું. એટલે 1 કલાકમાં શું છે, બેટર બી મસ્ત. એકદમ અઠાઈ ગયું એમ. હા. ને ફર્સ્ટ અહીંયા ક્લાસ. તેલ લઈ લીધું છે, કેમ કે આપણે એનો વઘાર કરવાનો છે ને ઉપ્પેનું. આ આ પણ લઈ ઉપ્પેનું લીધું જરા છે. વાસણ દેખાડી દો. આ છે ઉપ્પેનું વાસણ. તો ચાલો હવે બનાવીએ ઉપ્પે. તો એના માટે પહેલા આપણે છે ને તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થાય ને ત્યાં એની અંદર નાખી લેશું આદુ મરચાની પેસ્ટ. થોડી આદુ મરચાની પેસ્ટ. તો જોઈ લો મિત્રો, આમાં આદુ મરચાની પેસ્ટ નખાઈ ગઈ છે. સાથે નાખી લેશું બ્લેક પેપર. આ અમારી રીતે બનાવીએ છીએ, જે અમે ઘરમાં બનાવીએ ને ફ્રેન્ડ, બરાબર એવી રીતના હું બનાવું છું. અને બરાબર. નાખી લેશું મીઠું પણ સ્વાદ પ્રમાણે. ટાટાનું નમક, દેશ કા નમક, ટાટા કા નમક. તો હવે જો તેલ ગરમ અને થાય. ઈનો બી લઈ લીધો છે. તો તેલ આપણી મારી સૌથી ઓહો, સૌથી પ્યારું. પ્યારી અને વાલી હિંગ. તો જોઈ લો, હિંગ નખાઈ ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે એ શું તમે આમ બેટર ની અંદર નાખશો? એ ઓકે. અને હવે એમાં નાખી લઈશ મરચા અને લીમડો મેં એકદમ થોડો હાથેથી ટુકડા કરી લીધા છે, ઓકે થોડા જ, વધારે નહીં. ઓકે ઓકે, સમજી ગયો હું. આ ખતરો કે ખિલાડી છે. પરમ દિવસે તમે જોયું હશે વ્લોગમાં, કઢી બનાવવાના, ડબકા કઢીના વ્લોગમાં ખતરો કે ખિલાડી કરી નાખી હતું મેડમે. તો બસ હવે ગેસ કરી લેશું બંધ. ને આ તલ છે ને એમાં નાખી લેશું. સફેદ તેલ એને ખાઈ ગયા. હવે આની ઉપર આપણે નાખી લે ઈનો. ઈનો તાકે હજી આમ ડાયજેસ્ટ થઈ જાય આપણે ઉપર એકદમ ના, ફર્સ્ટ હવે ક્લાસ. એ તડકો બનાવ્યો છે એ નાખી લે. તો તડકો એકદમ નખાઈ ગયો સારી છે એમાં. રીતના મિક્સ કરી લે ફટાફટ. ઓકે. 5 મિનિટ છે ને આમ થોડું મિક્સ કરતા રહેવાનું. તાકે ઓલું ઈનો બી એકદમ ફર્સ્ટ ક્લાસ અંદર મિક્સ થઈ જાય. કેમ? તો ચાલો ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગયું છે. તો હવે આ બધું છે ને કાંદા, ટામેટા, કેપ્સિકમ, કોથમીરી બધું એડ કરી લઈએ. બરાબર. પાછું હું મિક્સ કરી લઈશું. બધું વસ્તુ નાખીને પાછું એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. પછી આપણે બનાવીએ ઉપ્પે. તો જોઈ લો, બધું જ સામગ્રી આની અંદર મિક્સ કરી નાખ્યું છે. એકદમ બારીક કાપેલા કાંદા, ટામેટા, કોથમીરી અને ફર્સ્ટ ક્લાસ મિક્સ થાય છે ત્યાં. અરે મારા યુટ્યુબ ફેમિલી, તમે મારા ખ્યાલથી અમારાથી નારાજ લાગો છો કે તમે કમેન્ટ્સ બી નથી કરતા. દેશમાં જવાની પહેલા તો દિવસના લગભગ 15 થી 20 કમેન્ટ્સ આવતા હતા હરેક બ્લોગના, એવરી ડે. ને હવે તમે શું અમને ભૂલી ગયા? તો પ્લીઝ, નો ભૂલ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂર કરજો. મસ્ત કલરફુલ બેટર બનીને રેડી છે ને. ફર્સ્ટ ક્લાસ. ચાલો હવે આપણે ઉપ્પે બનાવીએ. તો એના માટે ઉપ્પેનું વાસણ મૂકી દીધું છે. થોડું ગરમ થવા દઈશું, પછી આપણે તેલ નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જો ગરમ થઈ ગયું છે મસ્ત. ઉપ્પે એકદમ ફર્સ્ટ ક્લાસ. ઉપ્પેનું વાસણ સારી રીતના ગરમ થઈ ગયું છે અને એની અંદર જોઈ લો તેલ નાખી દીધું છે. હરેક ઉપ્પેના ઓલા જે ઉપ્પેનું ડાય છે બનાવવાનું, એની અંદર તેલ. ને હવે જોઈ લો, નાની નાની ચમચીથી આવી રીતના
લેવલ સુધી ભરી નાખો. ક્લાસ જોઈ લે એકદમ નખાઈ ગયા છે. તો હવે ઢાંકીને પકાવવા દેશું 5 Okay. મિનિટ, પછી પાછું ચેક કરીએ કે થઈ ગયા, પછી ટર્ન કરવાનું પાછું. ઓકે ઓકે. તો ફ્રેન્ડ્સ 5 મિનિટ થઈ ગયા ને મેડમ? તો ચાલો હવે જોઈ લઈએ આપણા ઉપે થયા છે કે નહીં. ફર્સ્ટ ઓલું છે ને એટલે શું છે, ટાઈમ લાગશે ગરમ થતા ને, એટલે હા. બાકી સેકન્ડ રાઉન્ડ તો માં શું જોઈ છે, લે એકદમ ફટાફટ બની ફર્સ્ટ જાય. ક્લાસ ચુરાઈ ગયા છે અને ઇઝીલી નીકળી બી જાય છે, કેમ કે અંદર તેલ નીચે બેસમેન્ટમાં ભરપૂર હતું ને, એટલા માટે ફર્સ્ટ ક્લાસ ટર્ન થઈ જાય છે. હા, તમને આ ડબલ ઓલું જ કરવું પડશે. ફર્સ્ટ કઈ બી વસ્તુ જો ઢોસા કે કઈ બી હોય ને તો ફર્સ્ટ વસ્તુને થોડું ટાઈમ જ લાગે, પછી બધું શું છે બરાબર થઈ જાય. બરાબર. ને આ બધું બનતા બનતા છે ને ટાઈમ જ લાગે. આ વચ્ચે ને બરાબર થાય છે, સાઈડ ના થોડુંક ઓલું છે, સાઈડમાં કેમ કે ગેસ. ગેસ નથી ને ત્યાં જાતો. એકચ્યુઅલી આની પ્લેટ આમ ઓલી ફ્લેટ જોતી હતી ને નીચેથી, કે ઇવનલી બધું હીટ થાય. તો પાછું અને ફરીથી એકવાર ઢાંકી દેવાનું અને આવી રીતના આમ ખસકાવીને આજુબાજુ બી ચુરાવી દેવાનું. કેમ મેડમ, બરાબર ને? કરતા રહેવાનું, શું કરીએ. તો થોડો મીડિયમ હાઈ કરી નાખ્યો છે ગેસ. અને આની સાથે એક આમ ઠંડી ઠંડી વસ્તુ ખાવાના છે, બસ. ઓકે. ચા નથી પીવાના, આમ ઠંડી ઠંડી વસ્તુ મેં બનાવી લીધી છે, ફ્રીજમાં મૂકી છે. ઓકે. એ કઈ છે પછી તમને બતાવીએ. તો સરપ્રાઈઝ છે એનું મતલબ, ઠંડી ઠંડી વસ્તુ. તમારા માટે બી સરપ્રાઈઝ છે, કેમ કે તમે હમણાં જ આવ્યા ને, ઓકે. હા. તો તમને નથી ખબર કે મેં શું બનાવ્યું. ઓકે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે તે બનીને રેડી છે. તો હવે એક 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 કાઢીએ. ક્રિસ્પી કરવું હોય તો હજી રાખવાનું, આપણા પર છે. પણ ક્રિસ્પી તો થઈ જ ગયા છે મસ્ત. ને આ વસ્તુ એકદમ સિમ્પલ અને સરસ રેસીપી છે, ઘરે જરૂર ટ્રાય કરજો. ને એકદમ પેસ્ટ નાખી ને એટલે એટલી મસ્ત સ્મેલ આવે. સુગંધ બહુ સારી, અને આ એકદમ પૌષ્ટિક આહાર છે એકદમ. એકચ્યુઅલી આની સ્ટીક હતી ઓલી, હા, એની લાકડી હતી, બરાબર. ખરાબ થઈ જાય બહુ ટાઈમ હા. પછી. તો જોઈ લે, આવી રીતના ફરીથી તેલ નાખી દેવાનું. તો ચાલો ફ્રેન્ડ્સ, ફટાફટ હું બનાવી લઉં, પછી પાછા તમને મળીએ. ઓકે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, આપણે અહીંયા ઉપે એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે, સાથે ગ્રીન ચટણી. અને અહીંયા જે થોડું બેટર બચ્યું હતું તો મેં એના ઉત્તપમ બી બનાવી નાખ્યા ફર્સ્ટ ક્લાસ. અને સિક્રેટ વસ્તુ જોઈ લ્યો, આહા, કપ ભરીને રસ. તો જોઈ લો આજનું આપણું આ સાંજનું બ્રેકફાસ્ટ. અને આ રહી મેડમ. આખો દિવસ ફ્રેન્ડ્સ આજે ભૂખા હતા, એટલા માટે આ બધું અત્યારે ખાઈ લેવાનું, પછી રાતનું ડિનર આપણે કરવાનું નથી. ઓકે. એટલા માટે એટલે હમણાં પેટ ભરીને ખાઈ લો, રાતની વાત રાતના. ની વાત રાતે. અને આ રહ્યા રાજકુમાર સાહેબ. અને એક જણને બતાવું તમને, જોઈ લો સ્વીટુડીને જોઈ લો. સ્પેશિયલ મહેમાન અહીંયા આવી ગયા છે ને નજર જરાય હટતી નથી. હું તમને એક સેમ્પલ બતાવી દઉં. જોજો, આ મેં ઉપ્પુ લીધું હાથમાં. અચ્છા, અટુક ઉપ્પુ ગમે એ ખાવાનું એ પેલા આવીને બેસી જાય અહીંયા. પેલા એમને આપવું પડે, અમારી માતાજીને. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આજનો તો બહુ જોરદાર નાસ્તો છે. ને એક તો સ્પેશિયલ અમારા ઘરમાં છે ને, આ તો હોય જ, કેમ કે દિવ્યા હોય ને ઘરમાં જમવાનો ત્યારે સોસ તો આ બધું વસ્તુમાં હોય જ. ગમે એ હોય એને સોસ જોઈએ. તો ચાલો મિત્રો, બહુ ભૂખ લાગી છે, તો આ શું કહેવાય, બ્રેકફાસ્ટ પ્લસ ડિનર એટલે બ્રંચ. ઓલું બ્રંચ હોય તો બ્રંચ કરી લઈએ આપણે. રાતની વાત રાતના જોશું. તો મિત્રો, આજનો વ્લોગ અહીંયા જ સુધી રાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાર સુધી અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને મિત્રો, કોમેન્ટ્સ કરો યાર, તમારી રાહ જોઈએ છે અમે. તો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.